મિત્ર એક ગામમાં 58 થી 60 વર્ષના બે દાદા ગામના ઓટલે બેસીને પોતાના સુખ અને દુઃખની વાતો કરી રહ્યા હતા. તેમાંથી એક દાદા હતા ને તેમની પાસે ભૌતિક સગવડો, નોકર ચાકર, ટૂંકમાં કહીએ ને તે પૈસે ટકે તો સુખી હતા પણ હંમેશા દુઃખી રહેતા હતા. જ્યારે બીજા દાદા હતા ને તેમની પાસે પેલા દાદા કરતાં ભૌતિક સગવડો ઓછી હતી, પૈસા પણ ઓછા હતા, છતાં પણ તે હંમેશા ખુશ રહેતા હતા. એક દિવસ જ્યારે પેલા દાદાએ બીજા દાદાને પોતાની ખુશ રહેવા પાછળનું રહસ્ય પૂછ્યું ને ત્યારે તે દાદાએ જે જવાબ આપ્યો ને તે મારા અને તમારા દિલને સ્પર્શી જાય ને તેવો છે. તે દાદાએ કહ્યું કે અમારા ઘરમાં જો કોઈ નાની મોટી તકરાર થઈ જાય કે કોઈ કડવા વેણ કહે ને તો અમે તેને કડવી દવા સમજીને પી જઈએ છીએ, અને જો કોઈ સારી વાત કહે, કોઈ સારું કામ કરે ને તો હંમેશા અમે લોકોની સમક્ષ ચોકલેટની જેમ ચગડિયા જ કરીએ છીએ. આ જ અમારી સુખી થવા પાછળનું રહસ્ય છે. ત્યારે પેલા દાદા તો વિચારમાં પડી ગયા કે અમે તો કડવી વાતોને હંમેશા વગોળ્યા કરીએ છીએ અને સારી વાતોને નજરઅંદાજ કરી દઈએ છીએ, પરિણામે જ અમે દુઃખી રહીએ છીએ. મિત્રો, આપણે પણ પેલા દાદાની જેમ હંમેશા આપણે ન ગમતી વાતોને આપણે વગોળ્યા કરીએ છીએ અને આપણે ગમતી વાતોને નજરઅંદાજ કરી દઈએ છીએ, પરિણામે જ આપણે દુઃખી રહીએ છીએ.